નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું પત્તાના એક નવા અને જબરજસ્ત જાદુમાં. આજના જાદુમાં જે જાદુ હું તમને બતાડવાનો છું, ખૂબ જ સરસ પત્તાનું જાદુ છે. તમને જોઈને મજા આવશે અને શીખવાની બહુ જ વધારે મજા આવવાની છે. આજના જાદુમાં પત્તાની એક ઢગલી મારા હાથમાં છે અને એ ઢગલી જાદુ આપણે શરૂઆતમાં શરૂ કરી દઈએ. એ ઢગલી હું અહીંયા બહુ જ સરસ રીતના અહીંયા મિક્સ કરી દેવાનો છું અને મિક્સ કરીને અહીંયા આગળ હું જે છે એ અહીંયા આગળ જાદુ શરૂ કરવાનું છે. જાદુ શરૂ કેવી રીતના કરવાના છીએ? તો જાદુ શરૂ કરવા માટે કોઈ પણ 3 પત્તા અહીંયા ખેંચીને તમારે અહીંયા આગળ આ પત્તા અહીંયા 3 ખેંચીને અહીંયા તમારી સમક્ષ બતાવવાના છે. કોઈ પણ 3 પત્તા ખેંચવામાંથી, ઠીક છે. પહેલો પત્તું અહીંયા આગળ છે ફલ્લાઈનો સત્તો, બીજું પત્તું ખેંચીને મૂકો, બીજું પત્તું અહીંયા છે કાળીનો પંજો અને ત્રીજું પત્તું અહીંયા આગળ 4 નહીં 3 પત્તા. વાહ 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 વાહ, શું પત્તા ખેંચ્યા છે! લાઈનમાં મૂકી દઈએ આપણે આને. પંજો, છગ્ગો ને સત્તો, ઠીક છે. જબરજસ્ત પત્તા આજે ખેંચી રહ્યા છે બધા. પંજો, છગ્ગો ને સત્તો, ઠીક છે. કાળીનો પંજો, કાળીનો છગ્ગો, ફલ્લાઈનો સત્તો. હવે આપણે શું કરશું? કોઈ પણ પત્તામાં એક કલરના 13 પત્તા હોય, એકાથી લઈને બાદશાહ સુધીના 13 પત્તા હોય, એ તમને બધાને ખબર છે, ઠીક છે. અહીંયા આગળ 7 નંબરનું પત્તું છે, તો આપણે શું કરશું? 7 + 1 એટલે કે 8. 8 નંબરથી લઈને 13 નંબર સુધી આપણે પત્તા અહીંયા નીચે મૂકીશું. અહીંયા 7 નંબર છે તો 8, 9, 10, 11, 12, 13 પત્તા આપણે અહીંયા મૂકીશું. અહીંયા 6 નંબર છે તો 7, 8, 9, 10, 11, 12, 13 પત્તા આપણે અહીંયા મૂકીશું. અને અહીંયા 5 નંબર છે તો 6, 7, 8, 9, 10, 11, 12, 13 પત્તા આપણે અહીંયા મૂકીશું. એના પછી શું કરીશું? પાછા આ 3 પત્તા 7, 6 અને 5. અહીંયા 7 નંબર છે તો આ વખતે આપણે 7 પત્તા અહીંયા મૂકીશું. 1, 2, 3, 4, 5, 6, 7 પત્તા આપણે અહીંયા મૂકીશું અને આ સત્તો આપણે અહીંયા વચ્ચે મૂકી દઈશું. અહીંયા 6 પત્તા છે તો 6 પત્તા આપણે અહીંયા મૂકીશું. 1, 2, 3, 4, 5, 6 અને આ છગ્ગો આપણે અહીંયા મૂકી દઈશું. હવે આ 5 વધ્યા. 1, 2, 3, 4, 5 પત્તા અહીંયા મૂકીશું. પંજો આપણે મૂકી દઈશું અને બધા પત્તાને આપણે ભેગા કરી લઈશું. એ પછી શું કરશું? તો આપણે આ પત્તાની સરસ મજાની એક વખત કાટ પાડી લઈશું પછી, ઠીક છે. કાટ પાડીને આ બધા પત્તા હું તમારી સામે મૂકું છું અને હવે અકડમ બકડમ આખા બાકા છું મંતર છું કરીને તમે પણ અહીંયા એક વખત આમ ટચ કરી દો, ટચ કરી દો, ટચ કરી દો. તમે પણ અહીંયા એક વખત ટચ કરી દો. ટચ કર્યા પછી આપણે આ પહેલું પત્તું અહીંયા આગળ રિવીલ કરવાના છીએ, જે જાદુથી અહીંયા આવી ગયું છે. કયું? જોકર. જોકર લાવો છે ભાઈ, જોકર લાવો છે બેનને. બોલો, 52 પત્તાની ઢગલીમાં જોકર લાવો છે. તો આ પત્તું આપણે અહીંયા આગળ રિવીલ કરીશું. ઓ તેરી, જોકર આવી ગયો છે! 52 પત્તાની ઢગલીમાં જોકર આવી ગયો છે. અકડમ બકડમ આકા બાકા છું મંતર છું કરીને જોકર આવી ગયો છે. તો કેવી રીતના આવ્યો જોકર એ હું તમને હવે ફટાફટ શીખવાડવાનો છું. એ પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. શું સેટઅપ છે પત્તાનું હું તમને ફટાફટ બતાવી દઉં. પત્તાની એક ઢગલી તમારે લઈ લેવાની છે. એમાં તમારે કોઈ પણ પત્તું યાદ રાખજો દોસ્તો કે 52 પત્તા હોવા જરૂરી છે. જોકર મૂકવા માટે મેં એક પત્તું એડિશનલ બહાર કાઢી લીધું છે. એક પત્તું મેં એડિશનલ બહાર કાઢી લીધું છે. ટોટલ 52 પત્તા જ હોવા જોઈએ. જો તમે જોકર એડ કરો છો તો તમારે 52 પત્તામાંથી એક પત્તું કાઢી લેવાનું. જોકર એડ નથી કરતા, બીજા કોઈ પત્તું લે, જેમ કે કાળીનો એકો કે કોઈ પણ પત્તું તમે લઈને કરો છો તો તમારે જોકર નહીં રાખવાનો, સીધા 52 પત્તા રાખવાના. 52 પત્તાનું જ જાદુ છે. કરવાનું શું? તમારે એક પત્તું સિલેક્ટ કરવાનું જે તમારું નીકળવાનું છે બહાર. હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10મા નંબરે 9 પત્તા કાઢી લેવાના. નીચેથી 10મા નંબરે તમારે તમારું પત્તું ગોઠવવાનું અને બાકીના પત્તા નીચે મૂકી દેવાના. 10મા નંબરે આ પત્તું છે, જોકર છે અને બાકીના 9 પત્તા નીચે છે. ટોટલ 52 પત્તા જ રાખવાના છે. 53 નથી કરવાના, ઓછા નથી કરવાના, વધારે નથી કરવાના. 52ના 52 પત્તા જ રાખવાના છે. એ પછી તમારે શું કરવાનું? કોઈ પણ 3 પત્તા ખેંચાવડાવવાના. ખાલી જ્યારે એટલું રાખવાનું કે નીચેના 10 પત્તામાંથી કોઈ પત્તું ના ખેંચી જાય, ઠીક છે. આ ચરકટનો દસ્તો, કાળીનો સત્તો,
અને 8. ઠીક છે. હવે આ પત્તા જે આપણા આયા, કરવાનું શું? 10 નંબર છે તો 11 નંબરથી 13 નંબર સુધી અહીંયા જે પત્તા હોય એની ઉપરથી લઈને 13 નંબર સુધી આપણે પત્તા અહીંયા ખેંચાવડાવવાના. 10 નંબર છે તો 11, 12, 13 નંબરના પત્તા આપણે અહીંયા મૂકવાના. અહીંયા 7 નંબર છે તો 8, 9, 10, 11, 12, 13 પત્તા અહીંયા મૂકવાના. અહીંયા 8 નંબર છે તો 9, 10, 11 અને 12 પત્તા આપણે અહીંયા મૂકવાના. ઠીક છે. 13 પત્તા મૂકવાના. 13 પત્તા આપણે અહીંયા મૂકવાના. હવે શું, અહીંયા 10 નંબર છે તો પાછા 10 પત્તા અહીંયા મૂકવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પત્તા અહીંયા મૂકીને આ 10 અહીંયા મૂકી દેવાનો. પછી અહીંયા 7 નંબર છે તો 1, 2, 3, 4, 5, 6, 7 પત્તા અહીંયા મૂકવાના અને સત્તો આની ઉપર મૂકી દેવાનો. અહીંયા પછી 8 નંબર છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 પત્તા અહીંયા મૂકવાના અને 8 આની ઉપર મૂકી દેવાનો. અને પછી જે તમારા પત્તા હાથમાં છે એને એઝ ઇટ ઇઝ આની ઉપર મૂકવાના, તો જ તમારું પત્તું અહીંયા જે હતું એ ઉપર આવી ગયું હશે. અને પછી તમે કાતરી પાડો તો પણ એવી રીતના પાડવાની કે તમારું ઉપરનું પત્તું અહીંયા ઉપર જ રહે, અને પછી કંઈ પણ કરીને અકડમ બકડમ છું મંતર છું કરીને તમારે ઉપરનું પત્તું ખોલીને બતાવી દેવાનું. અને એવી રીતના તમારું પત્તું અહીંયા આવી જાય ને આવી જ જાય. તો કેવું લાગ્યું તમને આ જાદુ એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બતાવી દો. અને આવા જ જબરદસ્ત જાદુ જોવા માટે જોતા રહો 7 ગેમ્સ ગુજરાતી. જય હિન્દ.